આ ચૂંટણી આવે ને ત્યારે મોટા સાહેબનો પ્રેશર આવે. શું કરું મારે? હવે સાહેબ એમ કે છે બાજ બોલ ન થયું છે ગામમાં. હવે સાહેબ બાંધતા હોય અહીંયા છૂટા ઘા કરે. હવે એમાં મને લાગી જાય મારે શું કરવાનું? હવે સાહેબે ભલે કીધું મારે બાર બાર આટો મારીને પાછું વી છે. હા એટલે દાવલો બાજુ મારી મત આવજો. લાય દાવલો આવે ને તો બધી વસ્તુ તૈયાર કરીને રાખું. ડોલી એ ડોલી આય આય લે ભલામણા ખાયો ગા આવ્યો હતું. બોલ હવે શું કામ હતું? એ આમ જો કામમાં તો એવું છે કે એથી મેં તેલના ડબ્બામાં જો એનેથી મેં સરપંચ બનાવી દીધો તો એ પછી રહ્યો ને ગામનું કાંઈ સારું નહીં છે એટલે તને ઘેરે બોલાયો છે. એ ભલામણા એ માણા તો હારો જ છે. શું તું ખોટે ખોટું બર કરસ? એને સરપંચ બનવા દે ને. ના ના એટલે હું હારો માણા નથી, એ એક જ હારો માણા. અમારી કઈ ગામમાં ભલામણા આબરૂ જ નહીં. વાત કેવી કરે? ક્યારેક અમને બનવા દે ને. અરે આ તો એમ નથી કેતો, પછી તો માણા તું હારો છો ને ઈ હારો છે, બે હારા જ છો. પણ એ બનતો હોય તો આપણે આડું ન પડાય. એમ નો હાલે ભલામણા. મેં ફોર્મ ભર્યું છે, આમાં ભલામણા આબરૂનો સવાલ હોય. તો ડોલી તારે તો હે ને કઈક ખર્ચો કરવો પડે. ખર્ચામાં હું ના પાડું છું. ખર્ચામાં નાના મેં કોઈ દી ના પાડી. એ તેલના ડબ્બા દેહ ને ગામમાં બાટે છે ને, આપણે તેલના ડબ્બા નથી બાટવાના. તો હાલે નાખ ડટો ગુસ્સામાં નાખ તમ તારે. હાલ અને આમ જો હવે ગામમાં બધી આપણે આપણો પસાર કરીએ. અરે ડોલી આમ જો હવે તારો જ પસાર કરું. એ કદાચ સામો હાલ્યો હોતો હોય ને તોય કહી દો કે અલે તારા ભાઈ અમને પૈસા આપ્યા હો, તે તો ખાલી ડબ્બો જ આપ્યો. હા બસ એવા કઈ ડબ્બા બબ્બા મત નો આવે એમ કહી જ દેવાનું. એ તો હું કહી જ દઈશ. અને આમ જો પછી બધા ઓલા તારા મત રાની ફગવા ન દેતો. અરે નો પગે ડોલી તું ઉપાધિ કરીમાં એની. હા તો હું બેઠો હોઉં. આમ જો મને એક ખેલ સરપંચ બની જવા દો ગામમાં. સારું હાલ તો હું જાઉં. હા જા જા અને બધાને કહી દીજો મારું નામ દીજે. ઓલાને કીધું ને પછી કહીએ કે એ નથી દેવા મત આપણે. હા કહી દો કહી દો. હા તે વાંધો નહીં. આપણે તો જામો પડી ગયો. એકે તેલનો ડબ્બો આપ્યો, એકે આ 50,000 રૂપિયા આપ્યા. પણ આપણે મત પસાર કરવો કોનો? આપણે તો આ 50,000 આપ્યા એનો જ મત પસાર કરવો છે. દાવલા નથી એક ડટો નાખીને મનવી લીધો. હવે ઓલો રૂડિયો ડુહાવી જાય ને તો આ એક ડટો રહ્યો ને એના ગીસાબ નાખવી દઉં. એટલે એની પાસે જે જાજા મત રહ્યા ને એ થઈ જાય એટલે અલસો હું જીતી જાઉં. પણ આ મારો દીકરો આવશે ક્યારે? એ દાવલા ક્યાં ગયો તો? એ શા એને ઓલા ડોલીને ઘીરે ગયો તો. ડોલી ઘરે છે? હા હા જા જા ઘીરે જ છે. સારું હાલ જા. મારો દીકરો મારું આ મોટા ફરિયાના તો 80 મત પાકા જ છે. આપણે આ દાવલાવાળા રહ્યા ને દાવલાવાળા 70 મતે પાકા છે. કા ડોલી આવો આવો હા બેહો બેહો બેહો. શું કામ હતું? કામમાં તો એવું હતું ને કે આ ચૂંટણી ઊભો રહ્યો છે ને તમે મીડિયા વાંયથી રહી રહીને દગો દેવા એટલે તમને ઘીરે બોલાયા. મેં હું ડગો દીધો? મેં હું ડગાના દીકરા થાવ છો? વારી ખેલ ચૂંટણી અને ચૂંટણી તમે કયો ને મેં બધા મત દેવી છે અને અત્યારે ચૂંટણીમાં ઊભો કોઈને મન કર્યો તો? તમે નતું ઊભો કર્યો તો અત્યારે તેલના ડબ્બા માર ભાઈ ભુરિયાને ઓલે લેવા જાવશો અને પાછા કયો મેં હું ડગો દીધો? એ ઘરે ગયો ને તેલનો ડબ્બો ચડાવી દીધો. મત થોડા મારે એને દેવાના છે, એ તો તને જ દેવાના છે. તમે આમ જો આ મને કહો છો મત તને દેવાના છે. ઓલે પાસેથી ડબ્બો લાવીને એને કીધું છે તમે કે મત એને દેવાના છે. પણ આજે એક કામ કરો, મને તમારા ઉપર વિશ્વાસ આટલો નથી રહ્યો હવે. કારણ કે તમે તેલનો ડબ્બો અહીંયા લાયા ને એટલે આજ તમે હામ ખાઈ લો. હાલો ઓલા ડોલી આ ચૂંટણીમાં હમ ન ખાવાના હોય. તને મારી માથે વિશ્વાસ નથી? વિશ્વાસ છે પણ તમે કાયમ એના ઘીરે જાવ છો એટલે ક્યાંથી વિશ્વાસ હોય? એ આ ચૂંટણીમાં વિરોધ ન હોય. જે બોલાવે ને એના ઘરે જવું પડે. આમ જો ભલે જવું પડે પણ માહિતી તમારા જે 80 મત રહ્યા ને એ કોઈને જવા ન જોઈએ એટલું કહું છું. એ ડોલી 80 મત રહ્યા ને આપડા પેક જ છે. એ મત તને જ આવશે. હા તો વાંધો નહીં. આમ જો હવે તમે ઘડી કાંઈ બેહો. ઘડી રહ્યો હું આવું. આલ્યો આ નાખો ગુસ્સામાં. આ રહ્યા ને કોઈ સા પાણીના કોઈ છોકરા જુવાડા માગે ને તો થોડો દાદો કોઈ ભૈયા ભૈયા પાર્ટી કરી નાખજો બરોબર. આ ખર્ચાના સમજ્યા? પણ મત ન જવા દેતા હોય ને. નો જાય મત નો જાય. તું તારે તું ઉપાધિ કરમાં. મેં તને ઊભો કર્યો છે ને. હા હા મત મારા બધા તને જ. જો આમાં તમને ન ખબર હોય તમારી આબરૂ ન જાય. આબરૂ કોઈને જાય?
મારી આબરૂ જાય અને મને પાછું શું છે થોડો જાજો શોખ છે ને આ એક સરપંચમાં આવી જાય ને તો મારો શોખ પૂરો થઈ જાય. પણ તને ઊભો કીને કીધો છે? ઊભો થી મેં કીધું એ સાચું. તો મને નહીં ઉધમ હોય? ઉજમ તો હોય પણ મને તેમ ઓલા પાસે તેલનો ડબ્બો લાયા ને મને થોડો વિશ્વાસ તમારા ઉપર ડગમગી ગયો સમજ્યા. એટલે તને વિશ્વાસ નથી માગતો? હવે છે તમે ન હોય ચાલે તારે ના પૈસા. મને ના નથી ના જોતા. ના ના રાખો હવે છે વિશ્વાસ છે તમને. ને? હા વિશ્વાસ છે સારું હાલ. પણ આમ જો બધાને પાછા કહી દેજો હો. બધાને પાછો કહી દઉં. હા. ઘરે ઘરે જઈને કીધું મતવાના બસ. હા બસ લ્યો. સારું હાલ હું જાઉં છું હો. હા જાઓ હા લે રૂજો ડોહે માની તો જો ઈ કે એને મતનું નથી કીધું એટલે આપણે જાને હવે બેઠા જીતેલા જ છે. મારું દીકરું મારું આ ચૂંટણીમાં માહોલ ટાઢો હોય ને એવું લાગે છે. ચાય મારા દાદાની સરસા નો સાંભળી મેં. હવે રૂડિયા ડોહા ઉભા રહ્યો તો. બોલ બોલ શું કામ છે? મારું દીકરું પૈસા હાથમાં આવ્યા એટલે રોપથી બોલો છો હે? ક્યાં જ લાયા પૈસા હે? તાર દાદા ડબ્બો ઓગળી ગયો. હે? કેવી રીતે ઓગળી ગયો? હું કઈ સમજ્યો નહીં. સમજો આ ડટા વાપરે ને ડટા એ જ ચૂંટણીમાં જીતે. તેલના ડબ્બા દે એથી ચૂંટણીમાં ન જીતે. આ ડોયલીએ તમને પૈસા આપ્યા ને હાસું બોલજો. ડોયલીએ જ આપ્યા ને? એ જ આપે લે, બીજું કોણ આપે? હે? તો આમાં તેલના ડબ્બાનું હું? એ તો ઓગળી ગયો. હા મારું દીકરું મારા દાદાને જઈને કેવું પડશે? આખું ગામ ભરી ગયું. આ ગુરા દાદા સમસાન કીધું. હવે કઈક ગુરા દાદા કીધે કઈક નવું આદત છે એટલે આપણે ધામો પડી જાય. મારું દીકરું મારા દાદા ગામમાં કાઢ્યો ખબર પડી નકર મારા દાદા હમણાં ચૂંટણી મારી જાત. આ ગામમાં છોટો લોકો કે માહોલ જ નથી દેખાતો. ગામમાં છે માણસ નથી દેખાતું પણ મારા માટે સારું છે બાજ બોલતો નથી થઈ. આ હું દોડે હે ઉભો રહે તો ક્યાં દોડીને જાસ? ક્યાં નહીં સાહેબ, ઘરે જ આવું છું. ઘરે જાસ તો ધોળા ધોડ કેમ જાસ? માણા કોઈ ઘરે દોડીને જાય? સાહેબ એમાં એવું છે મારો ફોન રહ્યો ને ઘરે પીડ્યો રહ્યો એમાં પછી બીજાના ફોન આવતા હોય મારે વાત ન કરવાની હોય. હાશું કે ને સાહેબ દારૂ બારૂ હંગરી ન જતો ને? સાહેબ હું દારૂ જ ન પીતો. જવા દે. આવી રીતે રખડતા હોય ને એની ખબર લઉં તો મને કઈ ખબર તો પડે. ભાઈ 150 ડબ્બા ઉતાર્યા હતા 150 ઘીરે એક ડબ્બો દઈ દીધો ઘીરે ઓલો છેલ્લે એક ડબ્બો વીઠો ને સુકેશ ને કીધું તું લેતો જા. હવે ભાઈડો બેઠા ચૂંટણી જીતશે બેઠા હવે મારા ભાઈને શું આવે એકાઈ મત નહીં આવે અને હરિરામને કાઢી મૂક્યો સવારથી આજ ગામમાં જા અને કેવો માહોલ હાલે છે એ બધોય જોઈજે. એટલે મેં જોઈ સાંભળી ગયું લાય ઘડીક નવરો છો તો મારા પ્રભુના 5 નામ લઈ લઉં. હે ચૂંટણી લડવી હોય તો ભાઈઓ એ તેલના ડબ્બા. મારા બેટાનું આ શું થયું બેટું? આ ભજન ચાલુ કર્યા ભેગો તાર તૂટી ગયો. અપસકન થયા અપસકન. મારું બેટું કેમ થાય છે આ ચૂંટણીમાં? ઓલો કાયમ છે ને બહારથી આવે કંઈક માથા હમાસર લઈને જ આવે છે. આજે જે ઘીરે નથી ગુડાણો શું હમાસર લાવશે? એ દાદા આપણા તેલના ડબ્બા ઓગળી જાય તેલના ડબ્બા. કા ઓગરી ગયા શું થયું? દાદા તમારા ભાઈ ઘરે 50,000 આપી દીધા. પસા હાજર આખા દે દીધા ઘીરે મારા બેટે પગ ભરાયા હોય એને પગ ભરાયા આવે. પગ ભરાવે ને તમે એને ખાડો કર્યો. હવે તો આપણે ચૂંટણી હારી હરિજા ના દીકરા હેઠો બેસ. સમજો આ તારો દાદો કોઈ દી નો હારે શું જિંદગીમાં નો હારે. હવે તમે શું કરશો? હા ભાઈ ઓલું આપણું 5 વીઘાર્યું ને કાઈ ધારે હા જાય ના કાગરિયા લઈ અને ગમે એની પાસેથી એની માથે હે ને 50 લાખ રૂપિયા લઈ આય જા. હા કાંઈ વાંધો લ્યો. હા લિયા ચૂંટણી તો આજે નથી હારવાની ને કાલે નથી હારવાની. આ ભૂરો દાદો કોઈ દી પાછો પીડ્યો નથી અને પડશે નહીં. લાય મારા ભાઈ પાસે તોય હાલ્યો જાવ. જો હજી સમજી જાય ને તો સારું છે નકર મારા ભાઈ પાસે તો ખાલી 5 વીઘા છે અને મારી પાસે 25 વીઘા છે. 5 વીઘા હું વેચી નાખીશ ને તોય મારા તો 20 વીઘા વધશે હજી. એકદમ સમજી જા એને કહી નકર તું રહ્યો ને ધોરું કરી નાખીશ મારી માસીનું હોતી.
આમ જો સુકેશ મત ડોલીને જ દીજે હો, બીજા કોઈને નહીં. એ તારે વાપરવાનું હું કરી દઈશ. આપો મત આપણે આ ડોલીને દેવાનો છે, એ વાંધો નહીં. હે આ શું મત સુખે ઓલા ડોહલીને દીજે, આ બધું શું હે? દાદા મત તો દેવા જ પડે ને, એને એકાદ ખેલ તો સરપંચમાં આવવા દેવો પડે ને. એટલે કાલે જે મારે અહીંયા તેલનો ડબ્બો લઈને ગયો તે તું મારું કહેતો તો, આ ઘડીકમાં ફરી ગયો. એ દાદા સમય છે ને, સમય અત્યારે આનો છે, માણસ હાલતા ફરી જાય. વાહ દાવલા વાહ, તને જેવો ધાર્યો તો ને એથી તું તો મોટો ગુંડો નીકળ્યો. એ દાદા અત્યારે જે પૈસા વાપરે ને એ પછી કમાય, તેલના ડબ્બાથી ને કાંઈ થાય નહીં. મારું બેટું, આ મારા ભાઈએ તારું ગુસ્સું સારું ગરમ કર્યું લાગે છે. દાદા તમે તો ખાલી એક તેલનો ડબ્બો જ દીધો છે, આમાં કેટલા ડબ્બા આવી જાય? ઘણા આવે દાવલા, પણ આમ જો પછી હે ને તું મારા ઘર બાજુ આવજે. સમજો કાંઈક તમારે કરવું હોય ને તો તમારે કાંઈક ઊંચું હાલવું પડે. આ ઈ પછી કઈક સમજી લીધ તું આવજે ને, મારે મોડું થાય સતારે હો. હારું આવીશ, પણ કાંઈક કરજો હો. કા આવજે તો તમારી બાજુ હજી વરી જાઓ. હે હા આ વાંધો ને, તું ઘીરી આવજે ને, આ બજારમાં નો બધું રાડ્યું નખાય. જા સારું હાલો. દાદા એ ઘીરે બોલાયો જ છે, પણ આના કરતા કઈક મોટી હાલ આજકાલ હાલ છે ખરા, પણ આપણે કાંઈ જવામાં વાંધો નથી, આપણે તો બે હરખા. મારો બેટો, મને તો હરિરામનો વિશ્વાસ નતો આવતો. આ તો હાસુ કાજ 50,000 નો ડટો ફેરવેસ દાવલો. જવા દે મારો ભાઈ, પાસે જવા દે. ભલે 5 વીઘા મારું વેચાઈ જતું હોય, પણ મારે એકલા સરપંચનો શોખ છે ને, એ શોખ તો પૂરો કરવો છે ને કરવો જ છે. મારા ભાઈ ભુરિયાને ગમે એમ કરેવી અને હરવવો છે, પછી જીતવા નથી જ દેવો એને. એ જીતવા નથી દેવાની વાત કરીમાં. એ 5 વીઘા વેચી અને તું ક્યાંક બાયડી ગોતી લે. આ પૈસા ખોટા ખર્ચા કરીમાં ઘીરે 50,000 રૂપિયા દઈ દીધા તે. એમાં તારા બાપાનું શું થાય છે? 50,000 નહીં, હું તો 5 વીઘા જમીને દઈ દઉં, પણ સરપંચમાં તો ઊભું રહેવું જ લે. એ 5 વીઘા તું તો જમીન બધાને દઈ દે. હા દઈ દઉં. એ તારી પાસે છે ક્યાં 5? એ નકરી 5 વીઘા હતી નકરી, એ ઉડાડી દીધી. એ ભલે આમ જો, પણ ચૂંટણી તો મારે જીતવી છે. તને મેં નાનત પાડી, આમ જો મારા ફરિયાદ મેં તું પગ નો દેતો વેતી નો થઈ જા. એ મારો ભાઈ છો ને, એટલે આ છેલ્લી વાર તને સમજાવવા આવ્યો. સમજાવવા નો આવતો કીધું તું વ્યો જા, નકર પછી આમાં થશે નકામી હેલ છો. વ્યો જા કહું છું, કોઈ મારા ઘરે નો આવતી નો. સમજો મારા માસી હોત ને એ તો આવી રીતે નો હોય અને તને વેસવાય નો દે. માછી કરીને જાને ને કમણે આટી દઉં છું. એ કમણે એ પછી આ તને વહમવું પડશે હો. આ લાકડી લઈને તું ધોડે છી. એ ભલે વહવું પડે, જા તારે કિલી મારી હોય ત્યાં મારી દી. જા ચૂંટણી લડવી. વ્યોદા કહું છું, વ્યોદા. અત્યારે જાઉં છું. વ્યોદા કહું છું, સીધી રીત કહું છું, જે વ્યોદા ભાઈની મર્યાદા મેકતો નથી. મજુ હામું થાય છે. આમાં તો થાય. મારા દીકરા કોઈ દી વારો જ નહીં આવવા દેવાનો, એટલે ચૂંટણીમાં ઉભા રહ્યા નથી, તરત જ આવી જાય. એ બધા મત અમારા તમતારે ગમીને કહી દેવું છે. લે મારા બાપનું પડું બેસી નાખ્યું, એમાં એને સીની બળતરા થાય. ચૂંટણીમાં હારી જવાની બીક લાગે, પણ આમ જો તને હરવું નહીં ને તો હું ડોહલી નહીં. બોલો અત્યારે સમજાવા નો અવાય. આ તો મારો ખતીડો લાકડી લઈને દોડે છે, પણ દીકરો મારા તું જોઈ લે. આ ભૂરો દાદો છે, ચૂંટણીમાં નો હારે એટલે નો હારે. તારે જેમ લડવું એમ લડી લે. ભલે મારી 5 વીઘા નહીં 25 વીઘા વહી જાય, પણ ચૂંટણી તો જીતવી છે. ડોહલી રહ્યો ને એ ભુરિયા હરવ છે ખરો, એ ચૂંટણી જીત્યા પાર કરશે. આખું ગામ નાક કાન વિનાનું છે, એ શું પૂરા દાદા બબડિયા જાવ છો? બબડે જ ને. શું તમને ગામે કર્યું? એ મારા ઘર માથે ઘોલકી કરી 150 ડબ્બા લાયો તો 150, અને અત્યારે ઓલી ડોહલીને મત દેવાની વાતો કરે છે. ડોહલીને મત દે, એ માણા પાછો હારો રહ્યો ને. જો એ હારાનો દીકરો ક્યાં થા? એ ઘીરેથી તું ખંભે સડાવીને જોશો, ખબર છે ને? એ તારે નાકકાન નથી કે શું? એ ભૂરા દાદા, આ ચૂંટણીમાં એવું નાકકાન ન હોય. આમ જો આ ગીસો ગરમ જોઈ તો આ ચૂંટણીમાં મત મળે. એ નાકકાન ન હોય ને એ આવા ગીસા ગરમ કરે. એ તો તમારે કેવું છે, બાકી દે ને એને ખબર હોય કે ગીસાઈ ગરમ કેમ થાય છે.
કાંઈ વાંધો નહીં, હવે તમે ઉપાધિ કરો માં ગીસા ગરમ જ કરવા હે ને? હા અમારે તો શું હોય, જ્યાં પૈસા દે અહીંયા મત દેવાના. હા તે ઘીરે જાવ છો? ક્યાં જાવ છો? ઘીરે જઈને આવો, મારે ઘીરે તમારું કામ છે. ના અત્યારે જ ને અત્યારે હું વાડીએ જાઉં છું. હા તો વાડીએથી ગાયો કા આવજો. સાંજે આવી છું સાંજે. હા જાઓ. મારા દીકરા મારા કેવા લાગમાં સીડા. અમથા ધર્માદાનું કામ હોય ને તો રૂપિયો નથી દેતા. અત્યારે 50,000 ડટા દે. આપણે શું ગમે બે માંથી એક આવવાનો જ છે, આવીને કહી દઈશું અમે મત દીધો તો. આ કેવું ગામ આખું લાલસું છે, કેવું ગામ લાલસું છે. પણ ઓલા મારા ભાઈ નગટાને નથી પોગાતું. હું સરપંચ હોય કે ઈ સરપંચ હોય, એમાં ફેર શું પડી જાય? આ નક્કી મારું 5 વીઘાનું કટકું વેસાવશે.